સુરતના વરાછા રોડ વિસ્તારમાં રસ્તાના દબાણ દૂર કરવાના મામલે સુરત મનપાના અધિકારી ભાન ભૂલ્યા. ફેરિયા એવી વૃદ્ધ મહિલાને અભદ્ર શબ્દો કહી અપમાનિત કર્યો અને 40 વર્ષથી વરાછા રોડ અને બરોડા પ્રેસ્ટેજમાં ફેરિયા તરીકે કામ કરતી વૃદ્ધ મહિલાને મનપાના અધિકારીઓએ અપમાનિત કર્યા. વરાછા રોડ વિસ્તારમાં રસ્તાના દબાણ દૂર કરવાના મામલે સુરત મનપાના અધિકારીઓ ભાન ભૂલ્યા. ફેરિયા એવી વૃદ્ધ મહિલાને અભદ્ર શબ્દો કહી અપમાનિત કર્યા. 40 વર્ષથી વરાછા રોડ બરોડા પ્રેસ્ટેજમાં ફેરિયા તરીકે કામ કરતી વૃદ્ધ મહિલાને મનપા અધિકારીઓએ અપમાનિત કર્યા. ભટ્ટ નામના કોઈ મનપા અધિકારીઓ વૃદ્ધ મહિલાને પોતાના બાપને એક જ બેરી છે, બીજી બેરી કરવાની નથી એવી અભદ્ર ટિપ્પણી કરી અપમાનિત કર્યા હતા અને તેવો આરોપ વૃદ્ધ મહિલાએ ચોધાર આંસુ સાથે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી. 40 વર્ષથી અહીંયા ફેરિયા તરીકે બેસતા વૃદ્ધ મહિલા જેવા અસંખ્ય ફેરિયાઓની હાલત કફોડી બની ગઈ છે અને દાવો કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ મનપા અને પોલીસ હરકતમાં આવ્યા. ફેરિયાઓ અને મહિલાઓ ધારાસભ્ય કુમાર કાનાણીની મદદ માંગવા પણ પહોંચ્યા હતા. ધારાસભ્ય કુમાર કાનાણીએ મદદ કરવા ઇનકાર કર્યો હોવાની વાત સામે આવી હતી અને મહિલાઓનો દાવો છે કે જો કે ફેરિયા મહિલાઓનું કહેવું છે કે અમે ગરીબ છીએ એટલે અધિકારીઓ અમારું અપમાન કરે છે. જો પૈસાવાળાના દીકરાઓને આવા શબ્દો કહ્યા હોય તો અધિકારીઓને મારી નાખ્યા હોત. જરૂર પડે તો બધા ગરીબોનો ઉપયોગ કરતો ન પણ વૃદ્ધ મહિલાઓએ આક્ષેપ કર્યો હતો. મારું નામ હિનાબેન છે. બસ અમે કાલે કુમાર કાનાણી સાહેબ પાસે ગયા હતા અને કુમાર કાનાણી સાહેબ અમને કેટલા વર્ષોથી સપોર્ટ આપે છે અને અમારું સારું કર્યું છે. પણ અમને કાલે એમ કીધું કે હવે મારાથી નહીં થાય, તમે મેયર પાસે જાઓ, કમિશનર પાસે જાઓ. અમારું કોણ સાંભળવાનું હતું ભાઈ? બસ અમારી એ જ માંગ છે કે અમે બરોડા નાખીએ, ભલે અમે અંદરથી બેસશું, અમને થોડી થોડી જગ્યા કરી દો, પટ્ટો મારી દો. આટલા ગરીબની રોજી ન છીણવો તમે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.